વાત કરવામાં આવે તો સુરતના પાલોદ ખાતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં ગરફોડ ચોરી થઈ હોવાના મળી રહ્યા છે સમાચાર। ત્યારે આ ગરફોડ ચોરીમાં ₹1,05,88,000ની ચોરી થતાં વણસોદાયેલ ગરફોડ ચોરીનો ગુનો કુસુંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો। આ ગુનાની હકીકત જોતા સુરત માંગરોળના પાલોદ ગામની હદમાં સુફિયાનભાઈ કાગજીભાઈના ઓફિસમાંથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાલોદ બ્રાન્ચના દિવાલમાં બાકોરું પાડીને કરવામાં આવી હતી ચોરી। આ બેંકના સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશ કર્યા બાદ 6 પબ્લિક લોકર તોડી 1470 ગ્રામ સોનું અને 4 કિલોગ્રામ ચાંદી સહિતના રોકડ રકમ 9 લાખની કરવામાં આવી હતી ચોરી। ચોરી થયેલ આ મુદ્દામાલની કિંમત જોતા ₹1,05,88,000ની ચોરી કરવામાં આવી હોવાને પગલે સુરત જિલ્લા પોલીસે ગંભીરતાથી ધ્યાને લેતા હાથ ધરી હતી તપાસ। જો કે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે બનાવના સ્થળની મુલાકાત લેતા જિલ્લા પોલીસ સ્ટાફની 12 ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા હાથ ધરી હતી તપાસ। અને સાથે જ તપાસ દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લા શહેર સુરતથી અમદાવાદ સુધીના રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશનના 500થી વધુના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી। ત્યારે જાણવા મળી આવ્યું હતું કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગમાં બિહાર, વેસ્ટ બંગાળ અને દિલ્હી તેમજ પંજાબના આરોપીઓની સમાવેશ છે। તેથી મળેલ હકીકતના આધારે 4 ટીમો આંતરરાજ્યમાં રવાના થઈ હતી અને 8 ટીમો સ્થાનિક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં એક મહિન્દ્રા બોલેરો પિકઅપ સંડવાયેલું હોવાનું જાણવા મળી આવતા વાહન શોધી કાઢી તપાસ દરમિયાન આરોપીને મૂકવા જવા મદદગાર થતા સાયણના દીપક નંદલાલ મહેતો અને યશકુમાર ઉર્ફ મોનુ રવિ મહાત્માને ઝડપી પાડ્યા હતા। ત્યારે આ પકડાયેલા ઇસમોનું ઇન્ટ્રોગેશન કરતા બેંકમાં ચોરી કરનારા આરોપીઓના નામ, સરનામાની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવામાં સફળ બન્યા હતા। ત્યારે દિલ્હી પોલીસને સાથે રાખી દિલ્હી શહેરમાં નિહાલ વિહાર વિસ્તારમાં છુપાયેલા આરોપીઓની માહિતી મળતા આગવી ઢબે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી। જેના આધારે આરોપી સૂરજકુમાર ચંદ્રદેવ પ્રસાદ સિંહ અને મદદગાર થનાર બરખુકુમાર અર્જુન બિંદને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। જ્યારે બીજી તરફ બિહાર રાજ્યના આરોપીઓ મુંગેર જિલ્લાના સક્રિય નક્સલાઇટ વિસ્તારમાં હોવાથી બિહાર એટીએફ સ્થાનિક પોલીસ સાથે પ્લાનિંગ દ્વારા રાત્રિ દરમિયાન અતિ ગુપ્ત રીતે ચોક્કસ સ્થળે સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું। જેના કારણે 3 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। જ્યારે પંજાબના ભટિંડા વિસ્તારમાંથી પંજાબ પોલીસ સાથે મળી 1 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। જો કે આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે 53,58,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે આ તમામ આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તપાસના કામે લાવી કુસુંબા પોલીસને સુપ્રત કર્યા છે। અને સંડવાયેલા મુખ્ય સૂત્રધાર આરોપી સૂરજ લોહારને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓ કઈ જગ્યાએ કેવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યા છે અને અન્ય કોઈ ગંભીર ગુનાઓમાં સંડવાયેલા છે કે કેમ તેનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત। હર હંમેશ સત્યની સાથે।